ચાલો હાય ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાના છે મિની બ્લોગમાં મસ્ત મજાના દાળના સમોસા. તો કોઈ ખાધા છે કે ચણાની દાળ અને ડુંગળીના સમોસા? ચાલો બનાવીએ મસ્ત મજાના. લંચમાં બનાવવાના છે એટલે ફટાફટ થયું કે આજે વિડીયો બતાવી દઈએ, મિની બ્લોગ શેર કરીએ. ચાલો તો એક સાઈડ મેં ગેસ ચાલુ કરી દીધો છે, બીજી સાઈડ મેં કરવાનો ગેસ ચાલુ કરી દીધો છે, એ ધીમો રાખી દીધું. ચાલો બતાવું શું છે. તો સરસ મજાની લઈ લીધી છે ડુંગળી, કોથમીર અને આદુ, ડુંગળી, મરચાં અને કોથમીર અને સૂકા પુદીનાના પત્તા. કારણ કે દાળના સમોસા એટલા મસ્ત લાગે છે ને કે આજે તો મને એમ થયું કે આજે દાળના સમોસા બનાવવા છે, તો બતાવીએ કે કેમ બનાવ્યા છે. અને આ દાળ અને બટાકા આ બે વસ્તુ લીધેલી છે. તો ચાલો ફટાફટ વઘાર મારી દઈએ. તો જો આ લઈ લીધું છે 1 ચમચી જેટલું તેલ. તેલમાં આપણે નાખવાના છે મસ્ત મજાના ડુંગળી અને મરચાં, જે ચણાની દાળમાં સરસ મજાનો સ્વાદ આવે એ માટે. આપણે બીજું કંઈ નથી નાખવાનું, એની એકદમ સાકરવાના છે. તેલ આવી ગયું છે. આ ડુંગળી અને મરચાં મેં અહીંયાથી ખાલી લીધા છે, કારણ કે આજે સમોસા મસ્ત મજાના ચણાની દાળવાળા બનાવવાના. ચલો નજીકથી બતાવીએ. સરસ મજાનું ઉતરાઈ ગયું. તો ફ્રેન્ડ્સ મને આ કર્યું કે ચાલો ફટાફટ મિની બ્લોગ બનાવી નાખું. હવે સૂકા પાંદડા લેવાના છે અને કોથમીર લઈ લેવાની છે, કારણ કે એને એકદમ સાકરવા નથી દેવાનું. એકવાર બનાવજો, બહુ સરસ દાળ અને ડુંગળીના સમોસા બને છે. તો મસ્ત મજાનું આખું પાકું ક્રશ થઈ ગયું છે. જો હવે એમાં નાખી દેવાની છે, જેમાં બાફેલી લીધેલી છે દાળ અને એક બટાકું લીધું નાનું એવું. હવે એને હલાવી ગેસ કરી દેવાનો છે બંધ, કારણ કે હવે આપણે નાખવાના છે મસાલા. જો બીજા કોઈ મસાલા પડતા નથી અને હું નાખતી પણ નથી. થોડી હળદર નાખીશ, થોડી હિંગ નાખીશ, 2 ચમચી ધાણા જીરું નાખ્યું છે નાની, અને તીખાસ પ્રમાણે લાલ મરચું અને લીલું મરચું નાખ્યું છે. જો તો સરસ મજાનું સતરાઈ ગયું છે. લાસ્ટમાં નાખવાનું છે આપણે લીંબુ, કારણ કે બાફવામાં નાખ્યું હતું એટલે જોતા પૂરતું નાખવાનું છે. અને થોડોક લઈશું ચાટ મસાલો, ખાટો મીઠો લાગે મસાલો. લીંબુ નથી નીચોતી. હવે આપણે એને મેશ કરી દેવાનું છે. ચાલો મેશ થઈ ગયો છે હળવા હાથેથી. હવે આના આ જ મસાલાને આપણે સમોસાને ભરવાનો છે. તો જો રેડી થઈ ગયો છે. પછી એક ડીશમાં કાઢી લઈશું. ચાલો હવે મસ્ત મજાના સમોસા વાળી લઈએ. મેં અહીંયા મસ્ત મજાની સમોસા પટ્ટી લઈ લીધી છે, જે બજારમાં ફ્રોઝનમાં આરામથી મળી રહી છે, કારણ કે હું બનાવતી નથી. અત્યારે લંચમાં બનાવવાના છે એટલે આપણે ફટાફટ બનાવવાના છે. ફ્રોઝન પટ્ટી લીધી છે, મેંદો લીધો છે, મેંદામાં આપણે થોડું પાણી નાખીને સ્લરી કરી દેવાની છે. ચાલો મસ્ત મજાની પટ્ટી લેવાની છે. ગેસને આપણે ચાલુ કરી દીધો છે. હવે એક પટ્ટી લઈને એમાં મસાલો મૂકી દઉં છું. સરસ મજાનો 1 ચમચી જેટલો મસાલો નાખ્યો છે. સરસ મજાનું એક ત્રિકોણ બનાવવાનું છે પહેલા, પછી એને આ રીતનું કવર કરી દેવાનું છે. હવે આ રીતે કરીને મસ્ત મજાની પટ્ટી, એકદમ સમોસાની પટ્ટી સરસ મજાની મળી જાય. છેલ્લે અહીંયા મેંદાની સ્લરી લગાવીને હું પેક કરી દઉં છું. આ રીતે હું બધા સમોસા વાળી લઉં છું. તો ચાલો ફટાફટ સમોસા વાળીને પછી બતાવું સમોસાની મજા. તો જો તમે જોઈ શકો છો લંચ માટે મસ્ત મજાના સમોસા બની ગયા છે. હવે અહીંયા થોડો લગાવી દઉં છું. ચાલો એમ કરીને બધા બનાવી લો. તો ચાલો મસ્ત મજાના આપણા સમોસા સરસ મજાના તળાઈ બની ગયા છે. હવે આપણે તળવાના છે. તો જો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત બન્યા છે. સમોસા થઈ ગયા છે, ફટાફટ રેડી. આપણે બનાવવાના છે હવે સમોસા. ચાલો એક કરતા ફટાફટ તેલ આવી જાય એટલે નાખી દેવાનું છે. પહેલા તેલનો કટકાવ જોઈએ. ચાલો તેલ આવી ગયું છે. બ્રાઉન કલરના તળી લઈએ. સમોસા તો મસ્ત મજાના સમોસા જો તળવા માટે રેડી થઈ ગયા છે. ગેસ કરી દેવાનું છે ફાસ્ટ, કારણ કે આપણે પટ્ટીના સમોસા છે એટલે બનાવતા થોડીક વાર લાગશે, પણ એકદમ બ્રાઉન કલરના બનાવવાના છે આપણે, એટલે મસ્ત તળાઈ જાય ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. ચાલો ફ્રેન્ડ્સ મસ્ત મજાના સમોસા તળાઈને રેડી થઈ ગયા છે. તો ચાલો રેડી છે આપણા સરસ મજાના સમોસા. જુઓ જોઈ શકો છો મસ્ત મજાના સમોસા. તો ચાલો મિત્રો મસ્ત મજાના દાળ અને ડુંગળીના સમોસા જે એકવાર બનાવજો ઘરે, મસ્ત બનશે. અને આજના મિની બ્લોગને જોવા માટે થેન્ક યુ સો મચ. કાલે પાછા કંઈક નવું લઈને આવીશું. તો